રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં આજે કરવામાં આવી રહ્યું છે અને આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારી, તકનીકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। આ ઓપરેશનમાં 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે। સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 1026 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા, જ્યારે બાકીની કામગીરી પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। મેગા ડિમોલેશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે। રાજકોટના જંગલેશ્વરમાં આજે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ જંગલેશ્વરનું ડિમોલેશન ન થાય તેની માટે જે લડત આપી રહી ત્યાં પુરુષોત્તમ પીપળી આપણી સાથે જોડાયા છે। શું કહેશો પુરુષોત્તમભાઈ, આજે ડિમોલેશન થઈ રહ્યું છે, તમે પણ લડત આપેલી લઈને? અમે એક કાનૂની લડત આપેલી છે, એમાં અમે 65 ઘરો બચાવવામાં સફળ છીએ। 3 મહિનાનો સ્ટે છે અને આગામી સમયમાં પણ અમારી લડત ચાલુ રહેશે। એનું પુનઃવસન ન થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। આજની તો અમારી મુલાકાત માત્ર જેમના ચૂલા સળગ્યા નથી એ લોકોને અમે ફૂડ પેકેટ આપવા માટે આવ્યા છીએ, અને અહીંયા સ્થાનિક તંત્ર હોય જેને કોઈ સગવડતા ન હોય તો એના માટે અમે પાણીની બોટલો ફૂડ પેકેટ આપવા માટે આવ્યા છીએ। એટલે ગુરુદ્વારા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેનું અમે વિતરણ કરી રહ્યા છીએ। માનવતાના ધોરણે આ કાર્ય થઈ રહ્યું છે। સાથે સાથે વાત કરીએ આપણી સાથે જે હરિસિંહ છે, હરિસિંહ શું કહેશો, આપ પણ અહીં ટીમમાં જોડાયા છો, ગુરુદ્વારા જે રેસકોર્સનું ગુરુદ્વારા છે જોડાયા છો, શું કહેશો આને લઈને? હું ખાલી સેવા માટે સાહેબે મને ફોન કર્યો હતો કે આપણે આવી રીતે તૈયારી કરવાની છે, તો 4-5 હજાર પેકેટ અમે બુંદી અને ગાંઠિયા અને જે કંઈ ફૂડ પેકેટ અને 5,000 બોટલો પાણીની અમે લઈને સવારે 10 વાગે હાજર થયા છીએ। મને તો સેવાની ખબર પડે, બીજી કોઈ ખ્યાલ નથી મને। માનવતા માટે આવ્યા છીએ બધાને। તો આ હતા જે પુરુષોત્તમ પીપળિયા અને હરિસિંહ, જેમણે લોકો જેની પાસે અત્યારે આશ્રયસ્થાન નથી, ખાવા પીવાની વસ્તુ મળી રહે તેના માટે અહીં પહોંચ્યા છે, અને હજી પણ આગામી દિવસોમાં તેમને આશ્રયસ્થાન મળે તેના માટેના પૂરતા પ્રયાસો તે કરતા રહેશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામ હતા તેના ઉપર આજથી મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સવારના 8 વાગ્યાથી આ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। લગભગ 2500થી વધુ પોલીસ જવાનો સાથે સાથે SRPના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવે છે। હાલ જે જંગલેશ્વર વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવે છે। SRPના જવાનો હોય કે ઉચ્ચ અધિકારીઓ હોય તે તમામ સંપૂર્ણ આની માટે સુપરવિઝન કરી રહ્યા છે। શાંતિપૂર્ણ રીતના ડિમોલેશન હાલ ચાલી રહ્યું છે। 1489 મકાન હતા, તેમાંથી 1030 લોકોએ સ્વેચ્છાએ મકાન ખાલી કરી નાખ્યા છે, અને ડિમોલેશનની કામગીરી સવારના 8 વાગ્યાથી ચાલુ છે। સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા છે ઝોન વાઇઝ જે 7 ટીમો બનાવે છે, 7 ટીમો દ્વારા આનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। ક્લાસ 1 અધિકારીઓ તેનું સુપરવિઝન કરી રહ્યા છે। કેટલાક લોકોએ સ્વેચ્છાએ જે મકાન ખાલી કર્યા છે તેમનું પણ મહાનગરપાલિકા દ્વારા તેમને ટ્રેક્ટર સહિતની જે બ્રેકર સહિતની જે સુવિધાઓ છે આપવામાં આવી છે, અને તેના દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે, અને લોકો શાંતિપૂર્ણ રીતના ડિમોલેશનમાં સહકાર આપે તેવી પણ અપેક્ષા રાખી છે। સાથે સાથે વાત કરીએ જગ્યાની, તો આજે આદિ નદીના પટનો વિસ્તાર છે તેમાં 55,000 ચોરસ મીટર જેટલું ગેરકાયદેસર દબાણ છે। સાથે સાથે 992 મકાનો અને આશરે 32,000 ચોરસ મીટરમાં ગેરકાયદેસર અન્ય દબાણ છે। આમ કુલ 400 કુલ કહી શકાય કે 87,000 ચોરસ મીટરમાં આ ગેરકાયદેસર દબાણ હતું। વર્ષોથી અહીં દબાણ કરવામાં આવ્યું હતું। હવે આ મહાનગરપાલિકા સફાળું જાગ્યું છે। ટીપી સ્કીમને લઈ આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। અત્યારે વહેલી સવારથી જ આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે। ડિમોલેશન ભલે આજે શરૂ થયું હોય, પણ તેના માટેની તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી ચાલતી હતી, અને હવે ડિમોલેશન છે રાજકોટનું લગભગ આ સૌથી મોટું ઐતિહાસિક ડિમોલેશન કહી શકાય તેની કામગીરી પૂરજોશમાં ચાલી છે। શાંતિપૂર્ણ રીતના આ ડિમોલેશન થઈ રહ્યું છે, અને લગભગ 2 થી 3 દિવસમાં આ ડિમોલેશન પૂર્ણ થાય તેવી પણ સંભાવના રાખવામાં આવી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।
રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન થઈ રહ્યું છે અને આજે નદીના પટમાં ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે. ડિમોલેશન દરમિયાન દુર્ઘટના થતાં અટકી છે. મકાન પડતી વખતે જેસીબી પર દિવાલ પડી હતી. રવિ મોટવાણી સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. લાઈવ જોડાઈ ગયા છે રવિ મોટવાણી રાજકોટથી. રવિ, જે પ્રકારે અત્યારે ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે, મેગા ડિમોલેશન જે 2 થી 3 દિવસ ચાલવાનું છે, સૌથી પહેલાં તો એ જાણીએ કે આ ડિમોલેશનની કાર્યવાહી કયા તબક્કે છે. બીજી વાત કે જે પ્રકારે અત્યારે ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે, મોટી મોટી દિવાલો અત્યારે તોડવામાં આવી રહી છે, જેમાંથી એક દિવાલ પડી અને જેસીબી તરફ ધસી પડતા અત્યારે દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. શું વિગત, શું માહોલ છે ત્યાં? જી સંજીવની, જરૂરથી જણાવી દઉં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ડિમોલેશનની વાત કરવામાં આવે તો લગભગ રાજકોટના ઇતિહાસમાં સૌથી મોટું જે ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં આજ સવારથી સત્તાવાર શરૂ થયું છે. આમ તો ડિમોલેશનની કામગીરી છેલ્લા કેટલાય સમયથી તૈયારીઓ ચાલતી હતી ને 2 દિવસથી ડિમોલેશન પણ ચાલુ થઈ ગયું હતું, કારણ કે જે 1489 મકાનો જે ગેરકાયદેસર હતા ટીપી રોડને લઈને જે હતા તેને દૂર કરવાની જે નોટિસો આપવામાં આવી હતી, ત્યારબાદ લોકોને સમજાવી અને જે મકાનો ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસથી મહાનગરપાલિકાની ટીમ હોય, પોલીસ હોય, પીજીવીસીએલ હોય કે અન્ય વિભાગ હોય સાથે મળી અને લોકોને સતત સમજાવી રહ્યા હતા, જેથી કેટલાક લોકો માની ગયા. 30 જેટલા લોકો સ્વેચ્છાએ માની ગયા હતા અને તેમના મકાન ખાલી કરી આપ્યા હતા, જેથી લઈ 2 દિવસથી જ આ ડિમોલેશન જે શાંતિપૂર્ણ રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. આજ સવારથી મહાનગરપાલિકાએ પૂરતી ફોર્સ સાથે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. આ દ્રશ્યો જે રીતના જોઈ રહ્યા છો કે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, પોલીસ હોય, સાથે સાથે એસઆરપીની ટીમ હોય, અન્ય ટુકડી હોય, સાથે રાખીને આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દ્રશ્યો છે જે મંદિરના છે, તે અત્યારે મંદિરમાં પણ મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ડિમોલેશનને લઈ, અને શાંતિપૂર્ણ રીતે અહીં પણ ડિમોલેશન થાય તેવા પ્રયાસો જે કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે અધિકારીઓ છે તે પણ અહીં મંદિરમાં છે અને શાંતિપૂર્ણ રીતના મંદિરનું ડિમોલેશન થાય અને નિયમ મુજબ ડિમોલેશન થયાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ડીસીપી છે તેમની સાથે જ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું કે કઈ રીતના અત્યારે કામગીરી થઈ રહી છે અને હાલ ડિમોલેશનને લઈ તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ રાખવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે મંદિરનું પણ સાથે અન્ય વિસ્તારોનું પણ જે ડિમોલેશન થઈ રહ્યું છે, અધિકારી સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શાંતિપૂર્ણ રીતના ડિમોલેશન થઈ રહ્યું છે, કઈ રીતની આખી રણનીતિ છે તેના માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે. અત્યારે જે જંગલેશ્વર ચોકમાં છે આ મંદિરની ડિમોલેશન સાથે અન્ય ડિમોલેશન થઈ રહ્યા છે, શું કહેશો લઈને? જંગલેશ્વર મહાદેવના મંદિર ઉપર જ આ જંગલેશ્વર વિસ્તાર જાણીતો છે. એની અંદર આ ગંગેશ્વર મહાદેવ આવેલું છે અને આવા 14 જેટલા અલગ અલગ ધાર્મિક સ્થાનો જે છે જે ડિમોલેશન થનાર છે, તો એનું શાસ્ત્રોક્ત વિધિથી અત્યારે ઉત્થાન વિધિ કરી રહ્યા છે અને નવી જગ્યાએ એમની સ્થાપન કરવામાં આવશે. તો આજે અધિકારી હતા, તેમણે કહ્યું કે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમની વિધિ છે તે મુજબ જ મંદિરનું જે કાર્યવાહી કરવામાં આવશે અને જે ધાર્મિક લાગણીઓ ન દુભાય તેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવશે. અત્યારે આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો, જે જંગલેશ્વર વિસ્તારમાં જે મંદિર છે, હનુમાન મંદિર, ત્યાંની જે પોલીસ અધિકારીઓ છે સાથે સાથે બીજા અન્ય અધિકારીઓ છે પણ પહોંચ્યા છે અને હાલ ડિમોલેશનની કામગીરી ત્યાં હાથ ધરવામાં આવી છે. શાસ્ત્રોક્ત વિધિ અત્યારે થઈ રહી છે. આ દ્રશ્યો જે રીતના આપ જોઈ રહ્યા છો કે કામગીરી પોલીસ કરી રહી છે અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ જ આ ડિમોલેશન થશે. જી સંજીવની.